સુરેન્દ્રનગરમાં હવે વિરોધનો સૂર ઉપડ્યો છે અને આ વિરોધનો સૂર કોણે ઉપાડ્યો છે અને શું છે તેમની માંગણીઓ તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સુરેન્દ્રનગરમાં જે છે હવે તેના કામદારો જે છે હવે અન્યાય સામે તેમણે અવાજ ઉપાડ્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની જે સ્થિતિ છે તે અત્યારે હવે તંગ જોવા મળી રહી છે અને તેના કામદારો જે છે હવે નવા જૂનીના મૂડમાં છે। આવું એટલે કહી રહ્યા છે કે શહેરની ગંદકી સાફ કરનાર જે કામદારો છે હવે ખુદ વહીવટી તંત્રની નીતિઓ સામે હવે રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચીમકી આપી દીધી છે। જો વિગતે વાત કરવામાં આવે તો કોન્ટ્રાક્ટ બેઝ જે કામદારો હોય છે તે કામદારો હવે પોતાની વિવિધ જે પોતાની પડતર માંગણીઓ છે તેને લઈને મેદાને આવ્યા છે અને વિરોધનું મુખ્ય કારણ એ છે કે તંત્રનો એકાએક લેવાયેલો નિર્ણય। કેમ કે જો વાત કરવામાં આવે તો કામદારો જે છે 8 કલાક પોતાનું કામ કરતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વગર કામના જે કલાકો છે તેને વધારો કરી દેવામાં આવે છે। એટલે જો કહેવામાં આવે તો 8 કલાકથી વધારીને 9 કલાક કરી દેવામાં આવ્યા છે। એટલે કે મોંઘવારીના આ સમયમાં જ્યારે પગાર વધારાની આશા હોય ત્યારે કામનો બોજ વધારી દેવામાં આવતા હવે કામદારો જે છે ભારે રોષે ભરાયા છે અને કામદારોએ સીધી ચીમકી આપી દીધી છે અને પહેલા તો વિરોધ કરવા પહોંચી ગયા છે। સૌપ્રથમ નજર કરીએ તે વિરોધના દ્રશ્યો પર અને સાંભળીએ કામદારોનું શું કહેવું છે। હું રંજનબેન વાઘેલા, હું મારી ફરિયાદ રજી કરું છું કે અમને કામદાર કેતનભાઈ શાહ અમને બહુ રીતે હેરાન કરે છે, ખોટી રીતે અમને કામ લેવડાવે છે, કામમાં વધારો કરે છે અને એ છતાંય અમને રજા રિપોર્ટ આપતા નથી, બીમારીમાં કે રજા નહીં આપવાની, કામમાં અમને કેટલી હેરાનગતિ કરે છે અને કે બીજું કે અમને ખોટી રીતે પટ્ટાવાળા રહ્યા ને ખોટી રીતે હેરાન કરે છે અને ધમકીઓ આપે છે અને એમ કહે છે કે એક દી ઘરે રહ્યા ને તો તમને ચિઠ્ઠી તમારે લાવવાની ને કે તમને કામેથી ઉતારી નાખવાના, આ રીતે અમને હેરાન કરે છે। સફાઈમાં બહુ અમને કેવરાવે છે, ન બોલવાનું પટ્ટાવાળા અને અધિકારી મોટા કેતનભાઈ શાહ રહ્યા ને ધાક ધમકી દઈને અમને આ રીતે બધું બોલે છે સાહેબ। એટલે અમને આ માટે અમને આનો કાંક ન્યાય આપો ને અમને કાંક આમાંથી કાંક ઓલું કરો, એવું કાંક રસ્તો કરી દો। ખાસ કરીને અંદર કહે છે કે વેટ પ્રથા જે નાબૂદ થઈ ગઈ એની અંદર આવી વેટ કરાવે છે। હા, એ બધું અમને હેરાનગતિ કરે છે સાહેબ। જો મારો આ રિપોર્ટ મેં આપ્યો છે, હું 15 દિવસથી બીમાર હતી, મેં રિપોર્ટ આપ્યો તો મને એમ કીધું કે તમે આ પૈસા દઈને બધા રિપોર્ટ કરાયા છે, તમે ખોટી રીતે ઘરે રહ્યા અને પછી આ રિપોર્ટ ખોટા પૈસા દઈને લાવીને તમે કામ ચડવા આવ્યા છો, તો અમારે તમારી જરૂર જ નથી મ્યુનિસિપાલિટીમાં, તમારી જેવા કામદારની કોઈ જરૂર નથી અહીંયા કને, આ મ્યુનિસિપાલિટી કામ કરવા તમારી જેવા રાખવા માંગતા જ નથી। તો આ રીતે સાહેબ અમે 20 વર્ષથી આ નોકરી કોન્ટ્રાક્ટમાં અમે કામ કરવી છીએ, તો અમને આ રીતે હેરાન કરે ને આ રીતે અમારી ભેગું આવું વર્તન કરે, એ આ મ્યુનિસિપાલિટી કઈ લાયકાત છે એમની। ઓકે, મારું નામ મયુર પાટડિયા છે, હું ગુજરાત રાજ્ય કર્મચારી સંઘનો યુનિયનનો પ્રમુખ છું અને સફાઈ કામદારનું યુનિયન મહાનગરપાલિકા સુરેન્દ્રનગર ખાતે ચલાવું છું। આજ રોજ સફાઈ કામદારોને ટાઈમમાં કામગીરીના ટાઈમમાં વધારો કરવાથી અને સફાઈ કામદારોની નાની મોટી હેરાન પરેશાનીના કારણોસર સફાઈ કામદારો ખૂબ જ રોષે ભરાયા હતા, તેથી આજ તારીખથી સફાઈ કામદારોએ સફાઈ કામગીરી બંધ કરેલ છે અને વર્ષોથી જે સફાઈ કામગીરીનો ટાઈમ છે એ ટાઈમની અંદર 1 કલાકનો વધારો કરતા કામદારો ખૂબ જ રોષે ભરાય છે અને અનુસૂચિત જાતિના સફાઈ કામદારો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું તે કાયદાની જોગવાઈ પ્રમાણે ગુનો બને છે। તેમ છતાંય આ સફાઈ કામદારો પાસે વધારે કામગીરી લેવામાં આવે છે અને ડબલ કામગીરી લેવામાં આવે છે, જેથી કરીને સફાઈ કામદારોમાં ખૂબ જ મોટા પાયે રોષ હોય એટલા માટે આજે કામગીરી બંધ કરેલ છે અને સફાઈ કામદારોને પગાર સ્લીપ આપવામાં નથી આવતી, કામદારોને રજા આપવામાં નથી આવતી અને જો કામદારો કોઈ બીમાર પડે પ્રસંગોપાત ઘરે રહે તો કામદારોને સીધા છૂટા કરી દેવામાં આવે છે અને સીધા છૂટા કરવાની ધમકીઓ આપવામાં આવે છે। કેટલા કામદારો હડતાળ ઉપર છે, ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે? 300 થી વધુ સફાઈ કામદારો હડતાલ ઉપર છે, ત્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાલ રહેશે। જરૂર પડશે તો અમે કાયમી કર્મચારીઓ અને જે કર્મચારીઓ કામ ઉપર ચાલુ છે તે તમામની કામગીરી અમે ટૂંક સમયમાં બંધ કરી દઈશું। અમને અમારા કામદારો મારું નામ શીલાબેન છે સાહેબ, પણ અમારા પટ્ટાવાળા ખોટી રીતે અમને હેરાન કરતા હોય, ખોટી રીતે શોષણ કરે છે। અમારા કામદાર કરતા અમે કામ કરી તો એમ કે તમે કામ કરતા જ નથી ને ખોટી રીતે એમ કે ઉતારી નાખશું, તમારી કઈ જરૂરત જ નથી અમારે। શું તમારી માંગ છે? અમારી માંગ એમ કે અમને બધી રીતે ખોટી રીતે હેરાન કરે એ અમને કરે નહીં સાહેબ। આ કલાક વધારી નાખી છે અમારી, આટલા વર્ષથી અમારે જે ટેમ હાલે છે ટેમ અમને એમ કે ના તમારા રીતે કરવું જ પડશે, અમે જે ટેમ કરી
અમે નોકરી કરતા અમને ખોટી રીતે હેરાન કરે. અત્યારે હડતાલ ઉપર ઉતરી ગયા હો? હા, અત્યારે અમે હડતાલ માટે હડતાલ ઉપર ઉતરી છે, ગયા છે કેટલા સાહેબ. કામદાર હડતાલ ઉપર અત્યારે? અમે બધાય કામદારો બધાય જેટલા છે બધાય અમે ઉતરી ગયા છે. પણ જે અમારી જે લડત છે એ અમારી લડત સાચી છે સાહેબ. ક્યાં સુધી હડતાલ ચાલુ રાખશો? જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ ઉપર રહેશું. 2 વાગે લાગે તો પછી કન્ટિન્યુઅસ 8 કલાક હોય તો રીસે ભાઈ 4 કલાકની પાડી છે આમાં ક્યાંથી રીસે તમારી લાગણીને માન રાખીને આબેદા મુજબ હતું એ કરો છે. તમારી લાગણીને માન રાખીને અત્યારે હું આટલું કરી શકીશ અને ત્યાં સુધી તમે બોલું છે નહીં, સફાઈના કાંઈ એરિયા તો કાંઈક ઓલા કરેલા હોય ને સાહેબ કે અહીંથી અહીંયા સુધીની સફાઈ આગળ ને અહીંથી ને કેવું વટવાણ સુધી વાળતા તમે જાઓ. આ રીતે બધી બેન સાહેબ હોય કાંઈ બેન કેટલું વાળો છો બધી મને ખબર જ છે. કામ તો થોડું સાહેબ કરતા હોય ને હાવ તો અમે કાંઈ ના હોય. સાહેબ આપણા સુરેન્દ્રનગરનો સફાઈ કામદાર બિલકુલ કામ કરે છે. હા, પણ મયુરભાઈ આટલા બધા માણસો આટલો હવે અત્યારે છે આ કેટલા જણા છો ટોટલ આપણે સુરેન્દ્રનગરના 300 દિવસ રેગ્યુલર કર્મચારી રેગ્યુલર 48 ના 80 ના તો તમે કહેતા હોય તો એરિયા ડિસ્ટ્રીબ્યુટ કરી દો આ સામે ડબ્બા મળી જાય બીજું બીજું સમયમાં સુધારો કરતો કલાક વધારી છે અમારે નથી, અમારે કલાક વધારવાનો. નોકરી કરવી અમારે જે બેન છે એ છે અમારે વધારવી હોય. 4 કલાક રહી 8 કલાકની અંદર કલાકની વિશેષ મયુરભાઈ 12 મહિના વયા ગયા, આજે ત્રીજો મહિનો આવે. ઓપરેશન મહિના પછી જે પરેશાની આપણા થઈ છે ને એવી નગરપાલિકામાં નથી. બરાબર છે? સફાઈ કામદારોનું બધી રીતનું શોષણ. એટલે કે માત્ર કલાકો જ નહીં પણ આ કામદારોની વેદનાના મૂળ ઘણા ઊંડા છે. એટલે જોવામાં આવે તો જે હડતાલ પર ઉતરેલા જે કામદારો છે તે તેમના આક્ષેપો ચોંકી જવાય એમ છે. કેમ કે તે કહી રહ્યા છે કે તેમનો અનિયમિત પગાર છે, કે મહિનાઓ સુધી જે છે તેમને સમયસર પગાર મળતો નથી, કામ વધારે કરવામાં આવે છે પરંતુ તેટલું વેતન આપવામાં આવતું નથી, કે સરકારના નિયમ મુજબ જે લઘુત્તમ વેતન મળવું જોઈએ તેટલું વેતન પણ તેનાથી મળતું નથી અને કામ તેનાથી ડબલ કરાવી દેવામાં આવવાની વાત કરવામાં આવી છે. અને જોવા જઈએ તો જે પારદર્શિતાનો પણ અભાવ છે. એટલે કે પગાર સ્લિપ ન મેળવવાના કારણે તેમને ખબર જ નથી પડતી કે તેમના હકનું કેટલું નાણું જે છે ક્યાં કપાય છે અને ક્યાં જતું હોય છે. અને સૌથી ગંભીર બાબત તો એ છે કે આ જે પટાવાળા અને સુપરવાઇઝરો છે તેમની સામે ગરીબ કામદારો સાથે તોછડાઈ ભર્યું વર્તન જે છે અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. એટલે કે 40થી વધુ પરિવારો જે છે તેમની રોજી રોટીનું જે છે હવે સવાલ આવી ગયો છે. એટલે હવે જોવાનું રહ્યું કે મહાનગરપાલિકાનું આ તંત્ર ગરીબ શ્રમિકોનો અવાજ સાંભળે છે કે પોતાની ખાલી માત્ર જીદ ઉપર જ અડ્યું રહે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.